અતાપી વન્ડરલેન્ડની ફાઇલો ગુમ થવાના મામલે સામાજિક કાર્યકર્તાઓએ કાર્યવાહીની માંગ કરી. અધિકારીઓ સામે કડક પગલાં લેવા મહાનગરપાલિકા કમિશનરને કરાઈ રજૂઆત. વડોદરા મહાનગરપાલિકાના કમાટીબાગ સ્થિત શિબિર ભવનના કેમ્પ હાઉસમાંથી મહત્વની ફાઇલો ગુમ થવાના મામલે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આ ઘટના ગત ફેબ્રુઆરી માસમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની બદલી થયા પહેલા બની હતી. ગુમ થયેલી ફાઇલોમાં અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થતો હોવાથી આ સમગ્ર પ્રકરણમાં ગંભીર સવાલો ઊભા થયા છે. ગુમ થયેલી ફાઇલોની જાણકારી ન મળતા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીઓએ સાજીગંજ પોલીસ મથકમાં અંગેની અરજી આપી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આ બનાવ સંદર્ભે કમિશનરની શિબિર કચેરીનું પંચનામું કરવા માટે મહાનગરપાલિકાના કમિશનરની પરવાનગી માંગી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા અંગત મદદનીશ અને ફાઇલ રજિસ્ટર સંભાળતા કર્મચારી સહિત 5 જેટલા કર્મીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરીને માંગ કરી છે કે અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ ગુમ થવા પાછળનું કારણ તપાસવામાં આવે. આ ફાઇલ ગુમ થઈ છે કે જાણી જોઈને ગાયબ કરવામાં આવી છે તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. આ ઘટનામાં જે પણ અધિકારીઓ કે કર્મચારીઓની બેદરકારી સાબિત થાય તેમની સામે વહીવટી તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી તેમણે કરી હતી.